હવે હોટલ લોર્ડ્સ રિવાઇવલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। વડોદરામાં સ્કૂલ બાદ હવે હોટલ લોર્ડ્સ રિવાઇવલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। પ્રતાપગંજ વિસ્તારમાં આવેલી હોટલ લોર્ડ્સ રિવાઇવલને RDXથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। આ અંગે હોટલ મેનેજર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। બનાવની જાણ થતાં જ ડીસીપી જુલી કોઠિયા સહિત સયાજીગંજ પોલીસ અને બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। પોલીસ દ્વારા હોટલ ખાલી કરવામાં આવી રહી છે અને હોટલના તમામ 48 રૂમની પોલીસે તપાસ શરૂ કરી છે। ધમકીભર્યો ઈમેલ nayanthara@dianakorean@hotmail.com પરથી મળ્યો હોવાનું જાણવા મળ્યું છે। જોકે હોટલના મેનેજરનું ધ્યાન પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી સિગન સ્કૂલ બાદ અકોટા વિસ્તારની DR અમીન સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકીનો ઈમેલ મળતા પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। આ અંગે ડીસીપી ઝોન 2એ જણાવ્યું હતું કે આ ઈમેલમાં પણ કન્ટેન્ટ અગાઉ મોકલેલા ધમકીભર્યા ઈમેલ જેવું જ હતું। ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં છેલ્લા 12 દિવસમાં 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે।